તો હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. તો હજુ પણ તમે નવા હોય, તમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજે આપણે પાર્ટ 7 લઈને આવી ગયા છીએ. તો જુઓ, આજે આપણે જોવાના છીએ ભારતમાં ખ્રિસ્તી સમુદાય, મતલબ કે ખ્રિસ્તી સમુદાયના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો જુઓ, જે ખ્રિસ્તી સમુદાયનો થોડી ઉપર માહિતી આપેલી છે. તો જુઓ, ભારત એક બહુધર્મી દેશ છે, એટલે કે ભારતમાં ઘણી એવી વસ્તી રહેતી હોય છે. તો જુઓ, જ્યાં હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, જૈન છે, પછી બૌદ્ધ છે અને ખ્રિસ્તી સમુદાયો શાંતિથી સાથે મતલબ એક સાથે રહે છે. આ બધા ધર્મના લોકો ભારતમાં રહેતા જોવા મળતા હોય છે. તો જુઓ, ખ્રિસ્તી ધર્મ ભારતમાં લગભગ 2000 વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે અને દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ પ્રકૃતિમાં ભારતીય ખ્રિસ્તી સમુદાયની વસ્તી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, ધાર્મિક માન્યતાઓ, સંપ્રદાયો, તહેવારો અને ધાર્મિક વિધિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવવામાં આવશે. તો આ બધી જ માહિતી આપણે આગળ જોઈશું. તો જુઓ, હવે વસ્તી અને ભૌગોલિક વિતરણ. હવે આપણે શું જોઈએ? વસ્તી અને ભૌગોલિક વિતરણ. તો જુઓ, પહેલા તો રાષ્ટ્રીય ટકાવારી જોઈએ. રાષ્ટ્રીય ટકાવારીની વાત કરીએ તો ભારતમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મની વસ્તી કરતા ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ ઓછી છે. ભારતમાં કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓ માત્ર 2.30% છે. મતલબ કે ખાલી 2.30% જ ખ્રિસ્તી ધર્મની વસ્તી છે ભારતની અંદર. તો જુઓ, આ ટકાવારી સંખ્યામાં ઓછી દેખાય, પરંતુ ભારતની વિશાળ વસ્તીને ધ્યાનમાં લેતા આ સંખ્યા લાખોમાં છે. મતલબ કે આ સંખ્યા આમ તો જોવા જઈએ તો નાની દેખાય છે, પણ વસ્તીની દેખાવની દ્રષ્ટિએ જોઈએ તો લાખોમાં વસ્તી છે. એમ ખબર પડી? તો જુઓ, છેલ્લી વસ્તી ગણતરી મુજબ ભારતમાં ખ્રિસ્તીઓની સંખ્યા 2.7, મતલબ કે છેલ્લી જ્યારે વસ્તી ગણતરી થઈ ને ત્યારે ખ્રિસ્તી ધર્મની વસ્તી કેટલી હતી? 2.7 કરોડથી વધુ છે. મતલબ કે ફરી એકવાર જોયો. જો છેલ્લી વસ્તી ગણતરી મુજબ ભારતમાં ખ્રિસ્તીઓની સંખ્યા, મતલબ કે ખ્રિસ્તી ધર્મની ટકાવારી જોઈએ તો 2.7 કરોડથી વધુ છે. આમ ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે જ્યાં ખ્રિસ્તી વસ્તી નોંધપાત્ર છે. મતલબ કે ખ્રિસ્તી વસ્તી નોંધપાત્ર છે. બરોબર? તો જો આપણે જોઈએ મુખ્ય રાજ્યો જ્યાં ખ્રિસ્તી વસ્તી છે. મતલબ કે ખ્રિસ્તી ધર્મના લોકો કયા મતલબ જ્યાં એમની વસ્તી વધારે જોવા મળતી હોય છે, તો એ છે કેરળ છે, ગોવા છે, તમિલનાડુ છે, પછી અરુણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર. આ બધા રાજ્યોમાં ખ્રિસ્તી ધર્મની વસ્તી વધારે જોવા મળતી હોય છે. તો જો પહેલા તો કેરળની વાત કરીએ આપણે. તો કેરળમાં જો ભારતમાં સૌથી વધુ ખ્રિસ્તી વસ્તી ધરાવતું રાજ્ય, મતલબ કે ભારતની અંદર સૌથી વધારે ખ્રિસ્તી લોકો રહેતા હોય એ કેવું રાજ્ય? તો કેરળ રાજ્ય છે, જ્યાં ખ્રિસ્તી ધર્મના લોકો વધારે રહેતા જોવા મળતા હોય છે. તો જો અહીં ખ્રિસ્તી ધર્મ ઈસવીસન 1લી સદીથી અસ્તિત્વ ધરાવે છે. મતલબ કે ઈસવીસનની 1લી સદીથી ત્યાં ખ્રિસ્તી ધર્મનું અસ્તિત્વ ત્યાં ધરાવે છે.
પછી જો ગોવા, હવે આપણે ગોવાની વાત કરીએ. પોર્ટુગીઝ વસાહતી શાસનને કારણે અહીં ખ્રિસ્તી ધર્મનું પ્રભુત્વ છે. રાજ્યની મોટા ભાગની વસ્તી ખ્રિસ્તી છે. મતલબ કે મોટા ભાગની વસ્તી ખ્રિસ્તી છે. રાજ્યની અંદર શું છે, જો શું કહેવા માંગે છે, રાજ્યની મોટા ભાગની વસ્તી ખ્રિસ્તી ધર્મની છે. ગોવાની અંદર મોટા ભાગની વસ્તી ખ્રિસ્તી ધર્મની જ જોવા મળતી હોય છે, એમ કેવું થાય છે એમનું. તો જો તમિલનાડુ, હવે તમિલનાડુની વાત કરીએ આપણે, તો તમિલનાડુની અંદર દક્ષિણ ભારતનું આ રાજ્ય, મતલબ કે દક્ષિણ ભારતનું આ રાજ્ય પણ ખ્રિસ્તી વસ્તી ધરાવે છે. ખાસ કરીને કન્યાકુમારી અને તિરુનેલવેલી જિલ્લાઓમાં, મતલબ કે આ જિલ્લામાં તેમની પણ વસ્તી જોવા મળતી હોય છે. તો જો અરુણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર, હવે ત્યાંની વાત કરીએ આપણે, તો ઉત્તર પૂર્વ ભારતના આ રાજ્યોમાં પણ ખ્રિસ્તી સમુદાયના નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે. તો આપણે રાજ્યોની વાત કરીએ કે ખ્રિસ્તી ધર્મના લોકો, જે ખ્રિસ્તી ધર્મની જે વસ્તી છે તે આ બધા રાજ્યોમાં ખાસ જોવા મળતી હોય છે. તો આપણે આગળ જોઈએ, ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ. હવે આપણા ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ જોઈશું. શું જોઈશું? ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ. તો જુઓ, ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ લગભગ 2000 વર્ષ જૂનો છે. મતલબ કે ખ્રિસ્તી ધર્મનો જે ઇતિહાસ છે તે કેટલા વર્ષ જૂનો છે? તો 2000 વર્ષ જૂનો છે. એવું માનવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંના એક સેન્ટ થોમા શિષ્ય ઈસવીસન 52 ભારત આવ્યા હતા. મતલબ કે ઈસવીસન 52 ભારત તે આવ્યા હતા. તેઓ કેરળના કોંડુંગલ મિઝિરીસ બંદરે ઉતર્યા હતા. મતલબ કે આ બંદરે તે ઉતર્યા હતા અને ત્યાં તેમણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો હતો. તો જો આ કારણોસર ભારતના પ્રાચીન ખ્રિસ્તીઓને સેન્ટ થોમસ ખ્રિસ્તીઓ તરીકે ઓળખવામાં આવે છે. કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે, તે માટે આ નોટ કરી દેજો. શું કહેવામાં આવે છે? સેન્ટ થોમસ ખ્રિસ્તીઓ. તો જો ઈસવીસન 52 સેન્ટ થોમસ ભારત આવ્યા. કેરળમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર, મતલબ કે પ્રારંભ, કેરળમાં ત્યાં ધર્મનો પ્રારંભ કર્યો આમણે. તો જો એ છે. પછી ઈસવીસન 1500 પોર્ટુગીઝોએ ઈસવીસન 1500 પોર્ટુગીઝો ગોવે આવ્યા. મતલબ કે રોમન કેથોલિક મિશનરી પ્રવૃત્તિ વધી. પછી વર્તમાનમાં ભારતમાં 2.30% ખ્રિસ્તી વસ્તી વિવિધ સંપ્રદાયો સાથે છે. તો જો આ નીચે મુજબ માહિતી આપેલી છે કે ઈસવીસન 345 કનઈ થોમસ વ્યાપારી અને 72 ખ્રિસ્તી પરિવારો કેરળ આવ્યા. મતલબ કે ત્યારે આટલા પરિવારો કેરળ રાજ્યની અંદર આવ્યા હતા. પછી ઈસવીસન 1800 તો બ્રિટિશ શાસન દરમિયાન પ્રોટેસ્ટન્ટ મિશનરીઓની પ્રવૃત્તિથી, બરોબર. પછી જો આમ ભારતમાં ખ્રિસ્તી ધર્મનું આગમન વસાહતીવાદ પહેલા થયું હતું, જે ભારતીય ખ્રિસ્તી ઇતિહાસને વિશ્વમાં અનન્ય બનાવે છે. શું બનાવે છે? વિશ્વમાં અનન્ય બનાવે છે. તો હવે આપણે અગાર વાત કરીએ તો પહેલા જુઓ ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો.
હવે આપણે જોઈશું ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો શું છે. તો જો ખ્રિસ્તી ધર્મ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. મતલબ કે ખ્રિસ્તી ધર્મ છે આમ જોવા જઈએ તો વિશ્વનો સૌથી મોટો ધર્મ છે અને તેના 3 મુખ્ય સિદ્ધાંતો પણ આધારિત છે. તેના મૂળ 3 સિદ્ધાંતો પર આધારિત છે મુખ્ય છે પણ આમ તો 3 ઉપર છે તો આ સિદ્ધાંતો ખ્રિસ્તી જીવનશૈલી, નૈતિકતા અને સામાજિક વર્તનને માર્ગદર્શન અપાવે છે. તો જો પહેલો સિદ્ધાંત શું છે? ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા. તો જો ખ્રિસ્તી ધર્મનો સૌથી મૂળભૂત સિદ્ધાંત એ છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે. ખ્રિસ્તીઓ માને છે કે ઈસુ ખ્રિસ્ત માનવ જાતના પાપો માટે મતલબ કે પર મૃત્યુ પામ્યા હતા અને ત્રીજે દિવસે પુનરુત્થિત થયા હતા. ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પુત્ર અને સેવક ભાવક તરીકે માનવામાં આવે છે. તેમના જીવન પછી ઉપદેશો અને બલિદાનમાં ખ્રિસ્તીઓ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. તો આમનો એક પહેલો સિદ્ધાંત એ હતો કે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા, મતલબ કે શ્રદ્ધા રાખવાનો આમનો એક પહેલો સિદ્ધાંત હતો. પછી બીજો સિદ્ધાંત શું છે? સેવા. બીજા સિદ્ધાંતની વાત કરીએ તો આમનો સેવાની વાત છે. તો જો ખ્રિસ્તી ધર્મમાં સેવાને ઈશ્વરની ભક્તિનો મહત્વપૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે. ઈસુ ખ્રિસ્ત પોતે ગરીબો, પછી રોગીઓ અને જરૂરિયાતમંદોને સેવા કરી હતી. તેથી ખ્રિસ્તીઓ માટે સમાજ સેવા, ગરીબોની મદદ કરવી, પછી રોગીઓની સંભાળ રાખવી અને શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે કામ કરવું ધાર્મિક ફરજ છે. ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓએ શાળાઓ, હોસ્પિટલો અને સેવા સંસ્થાઓ સ્થાપી. મતલબ કે આમનો એક આ બહુ સારો, આમ જોવા જઈએ તો આમનો એક બહુ સારો એક સિદ્ધાંત છે બીજા નંબરનો. તો એમાં સેવાની વાત કરેલી છે કે જે ગરીબ છે એની મદદ કરવી. પછી બીજી વાત કરેલી છે કે જે રોગી છે એને સંભાળ રાખવી, એ બધું. તો આમને હોસ્પિટલો પણ ખોલી, શાળાઓ પણ ખોલી, મતલબ કે સેવાનો એક સિદ્ધાંત છે આમનો. તો ત્રીજી વાત કરીએ આપણે. ત્રીજો સિદ્ધાંત શું છે? પડોશી પ્રત્યે પ્રેમ. જે આપણે નથી ભારતમાં. સાચી વાત ને? તો જો આમ તો ભારતમાં જ છે આ વસ્તી, ખ્રિસ્તી ધર્મને આપણા ભારતની જ વાત કરવામાં આવી છે. પણ જે આપણા હિન્દુ છે, મતલબ કે ગુજરાતી, એમને જોવા જઈએ ને તો જો પડોશી પ્રત્યે પ્રેમ કતિક નાની નાની વાતો પર લડવાનું ચાલુ કરી દે કે ગમે તે. હું જોયું છે ત્યાં સુધી તો આ ચાલતું જોવા મળે છે મને તો, કે પડોશી પ્રત્યે એટલો બધો પ્રેમ ના હોય. તો જોઈએ ખ્રિસ્તી ધર્મનો ત્રીજો મહત્વપૂર્ણ સિદ્ધાંત એ છે કે પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા રાખવી. ઈસુ ખ્રિસ્ત ઉપદેશ આપ્યો કે, મતલબ કે શું આપ્યો હતો તેમને? તમારા પડોશીને પ્રેમ કરો. તો જો આપણે કેટલા હતા? તો જો તમારા પડોશીને પ્રેમ કરો જેમ તમે પોતાને પ્રેમ કરો છો. તમારા પડોશીને પ્રેમ કરો, મતલબ કે જેમ તમે તમારા પોતાના પ્રત્યે જે તમે પ્રેમ ધરાવો છો એ જ પ્રેમ તમે પડોશી પર પણ રાખો. મતલબ તમે હવે ધાબા ઉપરથી કૂદી જવાના છો? કૂદશો ખરા? ના. કેમ કે તમને ખબર છે કે ત્યાંથી ધાબા ઉપરથી કૂદશો નીચે તો પગ ભાગી જશે, કે ગમે તે XYZ કોઈ બી થઈ શકે છે. એટલે તે તમારા શરીર પ્રત્યે તમારો પ્રેમ છે, મતલબ કે તમે ધ્યાન રાખો છો તમારા શરીરની. એ જ રીતે તમારા પડોશીને ધ્યાન રાખો ને પ્રેમ કરો. આમનો એક ત્રીજો સિદ્ધાંત છે. તો આપણે આગળ વધીએ તો સિદ્ધાંત ખ્રિસ્તીય ધર્મ જાતિ અને
રંગના ભેદભાવ વિના બધા સાથે પ્રેમ અને ભાઈચારો રાખવાનું શીખવે છે. મતલબ કે બધા સાથે સારી રીતે વર્તન રાખવું અને બધા સાથે સારી રીતે રહેવું એવું એક વર્તન ધરાવે છે. મતલબ કે શીખ આ આપણા નોલેજ જ લઈએ છે ને, મતલબ કે એ જ કહેવા માંગે છે કે ભાઈચારો રાખો, પછી જે તમારા કોઈ ભેદભાવ ના રાખો, બધું એ બધું છે આની અંદર. તો જો આ સિદ્ધાંત ભારતની બહુધર્મી સમાજમાં ખાસ મહત્વ ધરાવે છે. આ સિદ્ધાંત બહુ સારો છે. મતલબ કે આ જે 3 સિદ્ધાંત છે ને, આ ખ્રિસ્તી ધર્મના આમ જોવા જઈએ તો એ સારા જ છે, કોઈ ખરાબ નથી. તો તમારા પડોશીને મતલબ કે પડોશી સાથે સારો એવો સંબંધ રાખો, સારો એવો પ્રેમ ભાવ રાખો એમ કહેવા માંગે છે. આની અંદર તમને એ શીખવા મળે છે કે સેવા ભાવ રાખો, મતલબ કે તમારી અંદર મનમાં મનથી સેવા કરો એમ. કોઈની મદદ કરો, કોઈ ગરીબ છે, પછી કોઈ અપંગ છે તો એને હોસ્પિટલ લઈ જાઓ, કે કોઈ બી XYZ સેવાનું કામ કરો તમે, બસ એ શીખવા મળે છે આની અંદર. જે આમનો બીજો સિદ્ધાંત છે. અને પહેલો સિદ્ધાંતમાં એ છે કચરતદાર રાખો એમ. તો આ 3 સિદ્ધાંતો આપણે જોયા. હવે આપણે આગળ વધીએ. આગળ શેની વાત કરી છે? ખ્રિસ્તી ધર્મ ગ્રંથ, મતલબ કે ખ્રિસ્તી ધર્મ ગ્રંથ, મતલબ કે આવા આપણે જોવાના છે ખ્રિસ્તી ધર્મનો ગ્રંથ અને ધાર્મિક સ્થળ. તો એમનું ધાર્મિક સ્થળ ને એમનું ધર્મ ગ્રંથ, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો જો બાઇબલ તો એમનું ધર્મ ગ્રંથ છે, મતલબ કે તેમનું પુસ્તક છે આ. પછી ધર્મ ગ્રંથ, મતલબ કે આ પુસ્તક છે એમનું બાઇબલ. આ પૂછાઈ શકે છે, 1 માર્કમાં પણ પૂછાઈ જાય અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ જાય. તો આના પર થોડું ધ્યાન રાખીને અંડરલાઈન કરી દેજો કે નોટ કરી દેજો કે ખ્રિસ્તી ધર્મનું ધર્મ ગ્રંથ, મતલબ કે તેમનું પુસ્તક કયું છે? તો બાઇબલ. તો જો ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ધર્મ ગ્રંથ બાઇબલ છે. બાઇબલ 2 ભાગમાં વિભાજિત છે, જે જૂનો કરાર અને નવો કરાર એમ 2 નામથી ઓળખવામાં આવે છે. જૂનો કરાર ઈસુ ખ્રિસ્તના આગમન પહેલાની ઘટનાઓ, ઈશ્વરના નિયમો અને યહૂદી ઇતિહાસ ધરાવે છે. નવો કરાર તો ઈસુ ખ્રિસ્તના જીવન, ઉપદેશો, મૃત્યુ અને પુનરુત્થાનની ઘટનાઓ ધરાવે છે. બાઇબલમાં 4 ગોસ્પેલ મતલબ કે આમાં કૌંસમાં બતાવેલું છે તે. તો જો મિથ્યુ, માર્ક, પછી લ્યુક અને જોન ખાસ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોનું વર્ણન છે. ખ્રિસ્તીઓ દરરોજ બાઇબલ વાંચે છે, મતલબ કે જે ખ્રિસ્તી ધર્મના લોકો છે તે બાઇબલ વાંચે છે અને દરરોજ એમ. ચર્ચમાં તેના પાઠ સાંભળે છે. જેમ આપણા હિન્દુમાં મંદિર છે એમ આમાં ચર્ચ હોય. તો પાઠ સાંભળે છે અને તેને જીવનનું માર્ગદર્શન માને છે. હવે આપણે ચર્ચ એટલે કે મંદિર જે આપણે કહીએ છીએ એ રીતે આમાં ચર્ચ આવે, ધાર્મિક સ્થાન. આ પણ યાદ રાખજો કે ખ્રિસ્તી ધર્મનું ધાર્મિક સ્થળ કયું? તો ચર્ચ. ખ્રિસ્તીઓના ધાર્મિક સ્થળને ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ચર્ચ એ ખ્રિસ્તીઓ માટે પ્રાર્થના, ધાર્મિક વિધિઓ અને સમુદાય મેળવવાનું સ્થળ છે. ચર્ચમાં ઈસુ ખ્રિસ્તની ક્રૂસ અને પવિત્ર ચિત્રો હોય છે. દરરોજ સવારે સાંજ ચર્ચમાં પ્રાર્થના થાય છે અને રવિવારે સન્ડે મતલબ કે રવિવારે વિશેષ ધાર્મિક સભા મળે છે. ભારતમાં હજારો જૂનો અને ઐતિહાસિક ચર્ચ છે, જેમાં કેરળના જૂના ચર્ચ વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઓળખાય છે, મતલબ કે આ નામે ઓળખાય છે.
તો જો આપણે અગર વાત કરીએ, અગર જોઈએ હવે તો અગર શું છે? ખ્રિસ્તી સંપ્રદાયો. તો ખ્રિસ્તી સંપ્રદાયોમાં કેથોલિકની આપણે વાત કરીએ તો કેથોલિક શું છે? તો કેથોલિક એ સૌથી જૂનો અને સૌથી મોટો સંપ્રદાય છે કેથોલિક. અને જે આ પ્રોટેસ્ટન્ટ છે ને, એ સુધારણા આંદોલનમાંથી ઊભો થયેલો આ સંપ્રદાય છે. તો જો આ બે સંપ્રદાયોની આપણે વાત કરીએ તો પહેલા તો ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે 3 સંપ્રદાયો વિભાજિત છે. ભારતમાં કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ પ્રોટેસ્ટન્ટ અને અન્ય સ્વતંત્ર ચર્ચો આવેલા છે. તો રોમન કેથોલિક સંપ્રદાય. તો આપણે રોમન કેથોલિક સંપ્રદાયની આપણે વાત કરીએ તો ભારતમાં સૌથી મોટો ખ્રિસ્તી સંપ્રદાય છે. કેથોલિક ખ્રિસ્તીઓ પોપને પોતાના સર્વોચ્ચ ધર્મગુરુ માને છે, જે રોમ, ઇટાલીમાં રહે છે. પોપ દરેક ધાર્મિક બાબતોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેથોલિક ચર્ચમાં બિશપ અને પાદરી મતલબ કે પ્રિસ્ટ ધાર્મિક વિધિઓ કરાવે છે. ભારતમાં ગોવા, કેરળ, મુંબઈ, ચેન્નઈ અને અન્ય શહેરોમાં કેથોલિક ચર્ચોનું વિશાળ નેટવર્ક છે. કેથોલિક ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા છે અને ધર્મના મુખ્ય ધર્મસ્થળોમાં મુંબઈ બાંદ્રા ચર્ચ અને કેરળનું અન્નકૂટમ સામેલ છે. તો આપણે શેની વાત કરી? આપણે વાત કરી રોમન કેથોલિક સંપ્રદાયની વાત કરીએ. હવે આપણે જોઈએ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની. તો જો 16મી સદીમાં યુરોપમાં થયેલા ધાર્મિક સુધારા પછી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયનો જન્મ થયો. પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ પોતાની સત્તા માનતા નથી, મતલબ કે તે પોતાની સત્તા માનતા નથી. આ સંપ્રદાયમાં એંગ્લિકન, બેપ્ટિસ્ટ, મેથોડિસ્ટ, લ્યુથરન અને અન્ય અનેક ચર્ચો સામેલ છે. આ બધા નામના ચર્ચો સામેલ છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન પ્રોટેસ્ટન્ટ મિશનરીઓએ ખૂબ કામ કર્યું હતું. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં જુદા જુદા ચર્ચો મહત્વના હોય છે અને દરેક ચર્ચ સ્વતંત્ર તરીકે કાર્ય કરે છે. આ સંપ્રદાયના ખ્રિસ્તીઓ મુખ્યત્વે ઉત્તર પૂર્વ ભારતમાં તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં રહેલા છે. તો જો હવે આપણે વાત કરી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની અને આપણે વાત કરી રોમન કેથોલિક સંપ્રદાયની. હવે આપણે વાત શેની કરીએ? અન્ય સ્વતંત્ર ચર્ચો. તો જો ભારતમાં કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ સિવાય પણ અન્ય ખ્રિસ્તી સંપ્રદાયો છે, જે ઓર્થોડોક્સ ચર્ચ મુખ્યત્વે કેરળમાં સિરિયન ખ્રિસ્તીઓ, જેમાં પ્રાચીન સિરિયન પરંપરા ધરાવે છે. પેન્ટકોસ્ટલ ચર્ચો અને અન્ય સ્વતંત્ર ખ્રિસ્તી સમુદાયો ભારતમાં સક્રિય છે. આ સંપ્રદાયો પોતાની અનન્ય ધાર્મિક પરંપરાઓ અને વિધિઓ ધરાવે છે, પરંતુ બધા ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવે છે, મતલબ કે બધા ધર્મોમાં વિશ્વાસ ધરાવે છે. પરંતુ બધા ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવે છે, મતલબ કે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવે છે. તો જો આપણે અગર વાત કરીએ તો ધર્મગુરુ, પોપ અને ચર્ચ વ્યવસ્થા. તો આપણે હવે આની વાત કરીએ. પોપ મતલબ કે સર્વોચ્ચ ધર્મગુરુ. શું છે? સર્વોચ્ચ ધર્મગુરુ.
તો કેથોલિક ખ્રિસ્તીઓ માટે પોપ સર્વોચ્ચ ધર્મગુરુ છે. સર્વોચ્ચ ધર્મગુરુ મતલબ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ કોણ છે? તો પોપ. તો જો કેથોલિક ખ્રિસ્તીઓ માટે પોપ સર્વોચ્ચ ધર્મગુરુ છે. પોપ રોમના બિશપ હોય છે અને સમગ્ર વિશ્વના કેથોલિક ખ્રિસ્તીઓના આધ્યાત્મિક નેતા ગણાય છે. પોપની પસંદગી કાર્ડિનલ્સ દ્વારા કરવામાં આવે છે. પોપ ધર્મ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લે છે, ધર્મોપદેશ આપે છે અને વિશ્વભરના ખ્રિસ્તીઓને માર્ગદર્શન આપે છે. ભારતમાં પણ કેથોલિક ખ્રિસ્તીઓ પોપને આદરની દ્રષ્ટિથી જોવે છે અને તેના નિર્દેશોનું પાલન કરે છે. તો આપણે પોપની વાત કરી. હવે આપણે શેની વાત કરીશું? બિશપ અને પાદરી. તો જો કેથોલિક ચર્ચ વ્યવસ્થામાં તો જુઓ બિશપ અને પાદરી. તો કેથોલિક ચર્ચ વ્યવસ્થામાં બિશપ અને વિસ્તાર ડાયોસીનના વડા હોય છે. બિશપ ચર્ચમાં જુદી જુદી પવિત્ર વિધિઓ કરાવે છે. મતલબ કે જુદી જુદી પવિત્ર વિધિઓ કરાવે છે, જેમ કે કન્ફર્મેશન, ધર્મની પુષ્ટિ, ઓર્ડિનેશન, પાદરી બનાવવાની વિધિ વગેરે વગેરે. આ બધી વિધિઓ આની અંદર જોવા મળતી હોય છે. પાદરી પ્રિસ્ટ સ્થાનિક ચર્ચના વડા હોય છે અને દરરોજની પ્રાર્થના, મિશા, ધાર્મિક સભા અને અન્ય વિધિઓ કરાવે છે. લગ્નની વિધિ પણ ચર્ચમાં પાદરી દ્વારા થાય છે. જે લગ્નની વિધિ પણ હોય છે ને તે પણ પાદરી દ્વારા થતી હોય છે. તો જો પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં પોપની સત્તા માનવામાં આવતી નથી. જે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય પોપની સત્તા માનવામાં આવતી નથી. ત્યાં દરેક ચર્ચ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. દરેક ચર્ચ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને પાસ્ટ અથવા મિનિસ્ટર ધાર્મિક વિધિઓ કરાવે છે. તો આપણે આગળ જોઈએ ખ્રિસ્તી ધાર્મિક વિધિઓ અને તીર્થયાત્રાઓ. તો જો ખ્રિસ્ત ધર્મમાં અનેક ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ છે જે ખ્રિસ્તી જીવનના વિવિધ તબક્કાઓ સાથે જોડાયેલી છે. મતલબ કે જે ખ્રિસ્તી જીવનના વિવિધ તબક્કાઓ સાથે જોડાયેલી છે. મતલબ કે વિવિધ તબક્કાઓ સાથે જોડાયેલી છે. આ વિધિઓ ચર્ચમાં ધર્મગુરુઓ દ્વારા કરવામાં આવે છે. મતલબ કે જે આ વિધિઓ છે બધી એ ધર્મગુરુઓ દ્વારા કરવામાં આવતી હોય છે. તો જો બાપ્તિસ્માની વાત કરીએ આપણે તો ખ્રિસ્તી ધર્મમાં જન્મેલા બાળકને ચર્ચમાં લઈ જઈને બાપ્તિસ્મા વિધિ કરવામાં આવે છે. મતલબ કે જ્યારે પણ ખ્રિસ્તી ધર્મના જ્યારે એમાં બાળક જન્મ લે છે ત્યારે ક્યાં લઈ જવામાં આવે છે? બાપ્તિસ્મા વિધિ કરવામાં આવે છે. મતલબ કે બાપ્તિસ્મા વિધિ કરવામાં આવતી હોય છે. જે આ વિધિ ચર્ચની અંદર થતી હોય છે. આ વિધિમાં પાદરી બાળકના માથા પર પવિત્ર પાણી છાંટે છે. મતલબ કે જ્યારે આ વિધિ કરવામાં આવતી હોય છે ત્યારે બાળક પર પવિત્ર પાણી નાખવામાં આવતા હોય છે. મતલબ કે છાંટા કરવામાં આવે છે અથવા બાળકને પાણીમાં મતલબ કે બાળક જે છે એના પાણીની અંદર ડૂબાડે છે એમ. અથવા એટલે કે બીજું ઓપ્શન છે એમાં આ વિધિ દ્વારા બાળક ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશે છે અને ઈશ્વરના આશીર્વાદ મેળવે છે. મતલબ કે આ રીતે ઈશ્વરના આશીર્વાદ મેળવતા
હોય છે, નાના બાળકનો જ્યારે પણ જન્મ થતો હોય છે ત્યારે ચર્ચની અંદર બાપ્તિસ્માની અંદર જ્યારે ખ્રિસ્તી ધર્મ જ્યારે બી બાળક જન્મ લે છે ત્યારે જે ચર્ચ હોય ચર્ચની અંદર જાય પેલા આ લોકો, પછી તે કઈ વિધિ કરાવતા હોય છે? બાપ્તિસ્માની વિધિ કરાવતા હોય છે, જેમાં પવિત્ર છાંટા પણ નાખવામાં આવતા હોય કે પછી પાણીમાં ડૂબડવામાં પણ આવતા હોય. તો ધાર્મિક તીર્થયાત્રા, હવે આપણે ધાર્મિક તીર્થયાત્રા જોઈએ એમની. તો ધાર્મિક તીર્થયાત્રા શું છે? કેથોલિક ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા કરે છે. ભારતમાં તેમના મુખ્ય તીર્થ સ્થળોમાં મુંબઈનું બાંદ્રા ચર્ચ અને કેરળનું અન્નકૂટમ સામેલ છે. આ સ્થળોએ ખ્રિસ્તીઓ મોટી સંખ્યામાં એકઠા થાય છે, પ્રાર્થના કરે છે અને ઈશ્વરના આશીર્વાદ માંગે છે. મતલબ કે ઈશ્વરના આશીર્વાદ માંગે છે. જે આપણા હિન્દુ મંદિરમાં જઈને જે વિધિ કરતા હોય, મતલબ કે દર્શન લેતા હોય એ બધું કરતા હોય ને, જેમ કે પાવાગઢ છે, ગિરનાર છે, પછી સોમનાથ છે, એવા બધા ઘણા એવા સ્થળો છે જે આપણા મંદિરે જતા હોય છે એ રીતે. તો જો લગ્ન વિધિ, હવે આપણા આમાં ખ્રિસ્તી ધર્મની અંદર લગ્ન વિધિ કઈ રીતે થતી હોય છે એ જોઈએ. તો જો ખ્રિસ્તી લગ્ન ચર્ચમાં પાદરી દ્વારા કરવામાં આવતા હોય છે. શેની અંદર? ચર્ચની અંદર, અને પાદરી દ્વારા કરવામાં આવે છે. જો હવે વર કન્યા ચર્ચમાં હાજર રહે છે અને પાદરી તેમણે ઈશ્વરની હાજરીમાં લગ્નબદ્ધ કરે છે. લગ્ન વિધિમાં બાઇબલના પાઠ વાંચવામાં આવે છે, પ્રાર્થના થાય છે અને વર કન્યા એકબીજાને વચન આપે છે. મતલબ એકબીજાને વચન આપતા જોવા મળતા હોય છે. હવે આવા આપણા પવિત્ર ભોજન, તો આમનું પવિત્ર ભોજનની વાત કરીએ તો કેથોલિક ચર્ચમાં મિશા ધાર્મિક સભા દરમિયાન પવિત્ર ભોજનની વિધિ થાય છે. આ વિધિમાં રોટલી અને દ્રાક્ષારસ ઈશ્વરને અર્પિત કરવામાં આવે છે. ખ્રિસ્તીઓ માને છે કે આ વિધિ દ્વારા તેઓ ઈસુ ખ્રિસ્ત સાથે આધ્યાત્મિક રીતે જોડાય છે. તો આપણે આમનું જે પવિત્ર ભોજન છે એની વાત કરીએ આપણે, તો શું શું છે? તો જો એમાં રોટલી છે, દ્રાક્ષ રસ છે, અને આ બધું ભગવાનને અર્પિત કરવામાં આવે છે, ઈશ્વરને અર્પિત કરવામાં આવે છે. તો જો હવે આપણા ખ્રિસ્તી ધર્મના તહેવારો તો જોઈએ. પહેલા નાતાલની અંદર શું હોય છે? પહેલા તો કેટલા તહેવાર છે આમના, તો નાતાલની વાત કરેલી છે, પછી ગુડ ફ્રાઈડેની વાત કરેલી છે, પછી ઈસ્ટરની વાત કરેલી છે. આ 3ની વાત કરવામાં આવેલી છે. તો આપણે પહેલા તો નાતાલ, જેમ કે હિન્દુમાં આપણે શું છે, દિવાળી છે ને એ બધું ખબર પડી, એમ આમાં ખ્રિસ્તી ધર્મની અંદર શેની વાત કરવામાં આવી છે? નાતાલની વાત કરવામાં આવી છે. મતલબ કે નાતાલ એમનો ખ્રિસ્તી ધર્મનો એક તહેવાર છે નાતાલ. તો નાતાલ ખ્રિસ્તી ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. જ્યારે નાતાલ છે ને એ ખ્રિસ્તી ધર્મનો મહત્વપૂર્ણ એક તહેવાર છે, બરોબર, જે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. મતલબ કે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે 12મા મહિનાની 25 તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી થાય છે. મતલબ કે ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ ખ્રિસ્તીઓ ચર્ચમાં જાય છે, મતલબ કે ખ્રિસ્તી ધર્મના જે બી લોકો છે તે ચર્ચમાં જાય છે. પછી શું કરે છે તો જોઈએ, ઘરોને રોશનીથી શણગારે છે. મતલબ કે જે ઘર હોય એમના એને રોશનીથી શણગારે છે, મતલબ કે એને સુંદર બનાવે છે ને બધી
જે પણ એમની પ્રોસેસ હોય, જેમ કે આપણા હિન્દુમાં દિવાળીમાં જોયું હોય તો ઘર ઉપર કોઈ મંદિરે કે પછી બધી જગ્યાએ દીવા કરવામાં આવે છે, લાઇટો કરવામાં આવે છે, તો એ બધું એ રીતે આમાં પણ એમના ઘરોને સજાવવામાં આવતા હોય છે. નાતાલ જ્યારે તહેવાર હોય ને 12મા મહિનાની 25 તારીખે, ત્યારે આ બધું કરતા હોય છે એમ ખ્રિસ્તી ધર્મના લોકો. ક્રિસમસ ટ્રી સજાવે છે, મતલબ કે ક્રિસમસ ટ્રી સજાવે છે, જે તમે આ જોઈ શકો છો. ક્રિસમસ ટ્રી સજાવતા જોવા મળે છે. ભેટ સોગાદો આપે છે, મતલબ કે ભેટ સોગાદો આપે છે, જે ગિફ્ટો ને એ બધું હોય છે ને એ બધું. અને પરિવાર સાથે ખાસ ભોજન કરે છે, અને બધા પરિવારો મતલબ જે એમનો પરિવાર છે એ બધા સાથે એક મસ્ત સારો એવો ભોજન કરે. પછી આ જે નાતાલ તહેવાર છે ને, મોટા ભાગે તો તમને બધાને ખબર જ હશે નાતાલ તહેવારની, બરોબર? તો જો ભારતમાં ગોવે નાતાલ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. હવે આપણે નાતાલની તો વાત કરી લીધી, તો હવે આપણે શેની વાત કરીએ? ગુડ ફ્રાઈડે. તો જો ગુડ ફ્રાઈડેની વાત કરીએ આપણે, તો આ તહેવારની અંદર ગુડ ફ્રાઈડે એ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ પર મૃત્યુની યાદમાં ઉજવવામાં આવતો તહેવાર છે. મતલબ કે જે ખ્રિસ્તી ધર્મના જે પણ લોકો છે તે કઈ રીતે આ ગુડ ફ્રાઈડે ઉજવતા હોય છે, તો જો એમાં કેવું છે, જે આ લાકડાનો જે એક ક્રોસ હોય છે, જે તમને ખબર હોય તો, જે આ ક્રોસ હોય છે એમાં આમના એક દંડ આપવામાં આવ્યો હતો. એટલે આ જે વસ્તુ છે ને, આ એને ક્રૂસ કહેવામાં આવે છે. જે પ્લસ નો હોય છે ને, જે લાકડાનો જે ક્રોસ, એના ક્રૂસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો જો આ દિવસે ખ્રિસ્તીઓ ઉપવાસ કરે છે, મતલબ કે આ દિવસે શું હોય છે? ઉપવાસ કરવામાં આવતો હોય છે. જે ખ્રિસ્તી ધર્મના જે લોકો છે તે ઉપવાસ કરતા હોય છે, અને ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય છે, અને ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરાવવામાં આવે છે. મતલબ કે જો ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરવામાં આવે છે, ઈસુ ખ્રિસ્તના જે પણ એ બલિદાન આપ્યું ને એના યાદ કરવામાં આવે છે. આ દિવસ ખૂબ ગંભીરતા અને શોક સાથે ઉજવવામાં આવે છે. ગંભીરતા અને શોક સાથે ઉજવવામાં આવતો હોય છે. તો જો આપણા ગંભીરતા એટલે કે ઇમોશનલ થઈ જતા હોય છે તે લોકો. અને શોકની વાત કરીએ તો શોક શું છે? જે આમ આંખોથી જે પાણી આંસુ, મતલબ કે એક દુઃખ થતું હોય, અને જે રડતા હોય એ શોક. જે તમે જોયું હોય તો આપણા હિન્દુની અંદર કોઈક મૃત્યુ પામે ત્યારે શોક કરતા હોય છે ને, જે રોતા હોય છે, એને શોક તરીકે કહેવામાં આવે છે. અને ગંભીરતા એટલે કે અંદરથી ઇમોશનલ થઈ જાય એમ, એના આ રીતે ઉજવવામાં આવતું હોય છે, સિમ્પલ ભાષામાં બોલું તો, બરોબર? તો જો ઈસ્ટર, આપણે આવા ઈસ્ટરની વાત કરીએ તો ઈસ્ટર તહેવાર શું છે? તો ઈસ્ટર ખ્રિસ્તી ધર્મનો આનંદમય તહેવાર છે. મતલબ કે આ તહેવાર હવે આનંદમય તહેવાર આવ્યો, મતલબ કે આનંદમય તહેવાર, જે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની યાદમાં ઉજવવામાં આવે છે. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ તો શું છે? ઈસ્ટર ખ્રિસ્તી ધર્મનો આનંદમય તહેવાર છે, જે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની યાદમાં ઉજવવામાં આવે છે. ખ્રિસ્તીઓ માને છે કે ક્રૂસ પર મૃત્યુ પામ્યા પછી ત્રીજે દિવસે ઈસુ ખ્રિસ્ત જીવિત થયા હતા. મતલબ જે ઈસુ ખ્રિસ્ત હતા, જે ક્રોસ પર તેમનું મૃત્યુ થયું હતું, એ ત્રીજા દિવસે એ ફરી પુનર્જીવિત થયા હતા. મતલબ કે ત્રીજા દિવસે તે પુનર્જીવિત થયા હતા, એટલે આનંદમય તહેવાર તરીકે ઉજાય છે, બરોબર? તો જો
ઈસ્ટરના દિવસે ખ્રિસ્તીઓ ચર્ચમાં જાય છે, ઈંડા રંગે છે, મતલબ કે જે ઈંડા હોય છે એ રંગે છે, ભેદ સોગાદો આપે છે, મતલબ કે ભેટ સોગાદો આપે છે અને પરિવાર સાથે ઉજવણી કરે છે. મતલબ કે આ બધું જ્યારે ઈસ્ટર કઈ રીતે કઈ રીતના ઉજવવામાં આવે છે, મતલબ કે શેમાં ઉજવવામાં આવે છે, તો જ્યારે આ ઈસુ ખ્રિસ્ત હતા જે ક્રોસ પર તેમનું મૃત્યુ પામ્યા, એના ત્રીજા દિવસે આ પુનર્જીવિત થયા, તેના પર એક આનંદમય તહેવાર ઉજવાય છે, એનું નામ છે ઈસ્ટર. બરોબર. તો જો આ 3 તહેવારો ઉપરાંત ખ્રિસ્તીઓ એપિફની, એસેન્શન ડે, ઓલ સેન્ટ્સ ડે અને અન્ય ધાર્મિક દિવસો પણ ઉજવે છે. આ 3 તહેવારો ઉપરાંત ખ્રિસ્તીઓ એપિફની, એસેન્ટ્સ ડે, ઓલ સેન્ટ્સ ડે અને અન્ય ધાર્મિક દિવસો પણ ઉજવે છે. ભારતમાં ખ્રિસ્તી તહેવારો અન્ય ધર્મના લોકો પણ આનંદથી ઉજવે છે, જે ભારતીય ધર્મનિરપેક્ષતાનું ઉત્તમ ઉદાહરણ છે. તો જો આવા આપણે અગર વાત કરીએ તો અગર શું છે સારાંશ. હવે સારાંશ મતલબ કે આપણે બધું શું જોયું છું, તો જો ભારતીય ખ્રિસ્તી સમુદાયની વિશેષતાઓ. તો જો ભારતીય ખ્રિસ્તી સમુદાય દેશની ધાર્મિક વિવિધતાનો અભિન્ન ભાગ છે. આ સમુદાયની અનેક વિશેષતાઓ છે, મતલબ કે આ સમુદાયની વિશેષતાઓ છે તેને અન્ય ધર્મની અલગ પાડે છે, મતલબ કે તેને અન્ય ધર્મોથી અલગ પાડે છે, બધા ધર્મોથી અલગ પાડે છે અને ભારતીય સંસ્કૃતિમાં યોગદાન આપે છે પછી જુઓ ઓછી પણ નોંધપાત્ર વસ્તી તો ઓછી પણ નોંધપાત્ર વસ્તી. તો જો ભારતની કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓ 2.30% છે, પરંતુ આ સંખ્યા લાખોમાં છે. કેરળ, ગોવા, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્રમાં ખ્રિસ્તી વસ્તીનું નોંધપાત્ર છે, મતલબ કે આ બધા રાજ્યોમાં ખ્રિસ્તી ધર્મની વસ્તી વધારે જોવા મળતી હોય છે. હવે બીજો ટોપિક, બીજામાં આપણે શું જોયું? પ્રાચીન ઇતિહાસ. તો પ્રાચીન ઇતિહાસમાં આપણે ઉપર શું જોયું હતું? તો ભારતમાં ખ્રિસ્તી ધર્મ ઈસવીસન 52માં સેન્ટ થોમસ દ્વારા આવ્યો હતો, જે યુરોપિયન વસાહતીવાદ કરતા ઘણું પહેલાનું હતું. આ ઇતિહાસ ભારતીય ખ્રિસ્તીઓને વિશ્વમાં અનન્ય બનાવે છે. જે અનન્ય શબ્દ છે એ આપણે પાઠ 1માં જોયો હતો, મતલબ કે જે આપણો પાઠ છે ને 12માનો એક, એની અંદર પહેલા જ પાઠમાં કે બીજા પાઠમાં જોયો હતો. તો એ તમે જો હજુ પણ ના જોયો હોય પાર્ટ 1, તો પાર્ટ 1 જોઈ આવજો. અને જો ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને ઓન કરી દો, લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો, જેથી તમારા ભાઈબંધને પણ આરામથી બનવામાં શાંતિ થઈ જાય. અને આની પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટમાં પીડીએફ કોમેન્ટ કરી દેજો, જેથી આ પીડીએફ તમારા પ્રોવાઈડ થઈ જશે એમ. તો જો આપણે 3માં ધાર્મિક સિદ્ધાંતોની વાત કરી તો ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા, સેવા અને પડોશી પ્રત્યે પ્રેમ, આ 3 સિદ્ધાંતો ખ્રિસ્તી ધર્મનો આધાર છે. બાઇબલ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. બાઇબલ છે તે તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે અને ચર્ચ તેમનું ધાર્મિક સ્થાન છે. શું છે? તેમનું ધાર્મિક સ્થાન છે. હવે આપણે સંપ્રદાયોની વિવિધતા જોઈ હતી, જેમાં ભારતમાં રોમન કેથોલિક, પ્રોટેસ્ટન્ટ, ઓર્થોડોક્સ અને અન્ય સ્વતંત્ર ચર્ચો છે. કેથોલિક સંપ્રદાય સૌથી મોટો અને પોપને સર્વોચ્ચ ધર્મગુરુ માને છે. હવે આપણા 5મામાં શું જોયું હતું? તહેવારો અને પરંપરાઓ. તેમનું શું જોયું હતું?
તહેવારો જોયા અને પરંપરાઓ જોયું. તો નાતાલ, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર ખ્રિસ્ત ધર્મના મુખ્ય તહેવારો છે. આપણે આ મુખ્ય તેમના તહેવારોની વાત કરી હતી. પછી આપણે તહેવારોની વાત કરી. પછી ધાર્મિક વિધિઓ જેવી કે બાપ્તિસ્મા, લગ્ન અને પવિત્ર ભોજન ખ્રિસ્તી જીવનનો અભિન્ન ભાગ છે. તો આના વિશે પણ આપણે 5માં જોઈ લીધું હતું. તહેવારોના વિશે પણ જોયું અને પરંપરાઓના વિશે પણ જોયું. પછી જો સામાજિક યોગદાન, હવે સામાજિક યોગદાનની વાત કરીએ તો ખ્રિસ્તી મિશનરીઓ એ ભારતમાં શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મતલબ કે આમનું યોગદાન શું હતું? તો જુઓ, શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ આમનું યોગદાન છે. એમ હજારો શાળાઓ, મતલબ કે કેટલીય શાળાઓ, હજારો શાળાઓ આમને સ્થાપી અને કોલેજો, મતલબ કે શાળાઓ કોલેજો જ્યાં શિક્ષણ મેળવી શકાય એવી જગ્યાઓ આમને બનાવી. બરોબર. પછી જો હોસ્પિટલો ખ્રિસ્તી સંસ્થાઓ દ્વારા રચવામાં આવી. મતલબ કે ઘણી એવી હોસ્પિટલો પણ બનાવવામાં આવી જ્યાં કોઈ બીમાર રોગી આદમી, જે પણ મનુષ્ય ત્યાં આવે તો તેની સારી રીતે એમનો ઈલાજ થાય. ખબર પડી? તે જગ્યાએ તેમનો ઈલાજ થાય. તો ભારત એક બહુધર્મી દેશ છે જ્યાં ખ્રિસ્તી, હિન્દુ, મુસ્લિમ, શીખ અને અન્ય ધર્મના લોકો શાંતિથી સાથે રહે છે. બધા એક સાથે રહે છે. ધર્મનિરપેક્ષતા અને સહિષ્ણુતા ભારતની સૌથી મોટી શક્તિ છે. તો જો આપણું લેક્ચર આટલા સુધી હતું. તો જો હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે, જે એમને ભણવામાં પણ કંઈ ડાઉટ્સ ના રહે. એમ ખબર પડી? તો આની પીડીએફ જો જોઈતી હોય તો ખાલી પીડીએફ કોમેન્ટ કરી દેજો, અમે તમને પ્રોવાઈડ કરી દઈશું. અને એમાં અમારો જે વોટ્સઅપ નંબર પણ એડ કરી દઈશું, જે વોટ્સઅપમાં તમે મેસેજ કરજો, કોઈ બી કોલ કરજો, જેથી અમે તમને આસાનીથી આની પીડીએફ મળી રહેશે. તો હવે આપણે આજે વાત કરી ખ્રિસ્તી ધર્મની. તો હવે આપણે આગળ બીજે પાર્ટ 8માં વાત કરીશું.